નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોરવા ખાતે બંધ મકાનમાંથી રોકડ રકમની તેમજ 4 વ્હીલ ગાડીના ચોરવાના ગુનાઓમાં સગીર તેમજ 3 આરોપીની 2 4 વ્હીલર સહિત મુદ્દામાલ સાથે ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા નાઓની ટીમના માણસો સાથે વહેલી સવારથી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આજવા રોડ વિસ્તારની સોસાયટીમાં એક મારુતિ સુઝુકી XN4 કાર જેનો નંબર વાંચી ન શકાય તે માટે નંબર પ્લેટ પર માટી લગાડેલ કારમાં શંકાસ્પદ વ્યક્તિઓ ફરી રહેલ છે તેવી માહિતી મળતા ટીમ દ્વારા તુરંત જ આજવા રોડ ખાતે સોસાયટી વિસ્તારમાં તપાસ કરતા આજવા રોડ શ્રીજી પાર્ટી પ્લોટ નજીક રોડ પર 4 વ્હીલર દેખાતા પોલીસને જોઈ કાર પલટાવી નાસવાની કોશિશ કરતા જણાતા કાર શંકાસ્પદ જણાતા ક્રાઇમ બ્રાન્ચે કારને રોકીને 3 ઈસમોને જેનું નામ સાવનસિંહ રતનસિંહ બાવરી સિકલીગર રહે પોર ગામ નવી નગરી તાલુકો જિલ્લો વડોદરા, જસપાલસિંહ ગુરમુખસિંહ સિકલીગર રહે આજવા રોડ એકતાનગર ઝુંપડપટ્ટી વડોદરા, ચંદન દયા શંકર રજપૂત રહે ખોડિયારનગર ભાતુજીનગર વડોદરા તમામ આરોપી પાસેથી રોકડા 11,108 મોબાઈલ ફોન 2 ઘરફોડ ચોરીના ઉપયોગમાં લેવાતા સાધનો વાંદરીપાનું ગણેશિયા ડિસમિસ બેટરી મુદ્દામાલ પકડી લીધેલ। ત્યારબાદ ગોરવાના વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા જતાં ચોર કરેલી મારુતિ ઇકો ગાડીને બંધ થઈ જતાં ગોરવા વિસ્તારમાં ઇકો ગાડી છોડી દઈને ગોરવા ખાતેથી શ્રીજી નિર્માણ સોસાયટી બંધ મકાનમાં નકુચા તોડી મકાનમાંથી રોકડા ₹50,000નું ઘરફોડ ચોરી કરી નાસી છૂટેલા ને પણ પોલીસ દ્વારા આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।